હાથરસ દુષ્કર્મ મામલે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકરોએ રેલી યોજી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। જોકે મંજૂરી વિના આ રેલી યોજવામાં આવી હોવાથી પોલીસે 30 જેટલા વિદ્યાર્થી કાર્યકરોની અટકાયત કરી હતી। તેમજ અન્ય 3 કાર્યકરોએ પોલીસ સાથે રહીને કલેક્ટર કચેરી સુધી જઈને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં પીડિતાને જલ્દી ન્યાય મળે તેમજ દીકરીઓને સ્વરક્ષણની તાલીમ મળે જેવા વિવિધ મુદ્દાઓને લઈને આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આજનો મુખ્ય કાર્યક્રમ એ છે કે જે બળાત્કાર થઈ રહ્યા છે, હવે અહીંયા અમે પ્રોટેસ્ટ કરીશું, વિરોધ કરીશું। ત્યાં જઈને અમે હાથરસમાં જઈને ન્યાય નહીં અપાવી શકીએ, પરંતુ અહીંયા અમે જે પ્રોટેસ્ટ કરી એનાથી લોકોમાં થોડી જાગૃતિ આવશે। અને અમે જે અમારી થોડી માંગ છે સાથે કે છોકરીઓ આગળ આવે, કે એમના માટે કમ્યુનિટી હોલ થાય, શિબિર થાય, જેથી તે પોતાની વાત રજૂ કરી શકે। અને બીજી પણ એક વાત છે કે ઘરે ઘરે સેનેટરી પેડની વ્યવસ્થા કરવામાં આવે વિનામૂલ્યે, કેમ કે દરેકને ખબર છે કે ઇન્ફેક્શનના કારણે અલગ અલગ રોગ થઈ શકે। હવે જે બાળક આવે છે દેશનું ભવિષ્ય છે, તો બાળક સુરક્ષિત નહીં હોય તો આપણા દેશની શું હાલત થશે? તે માટે પણ અમારી માંગો છે એ પ્રકારની।